નમસ્કાર વિદ્યાર્થીઓ, હું કૃપલ સર આજે ફરી એક વખત આપની સામે એક નવા વિડિયો સાથે ઉપસ્થિત થયો છું. વિદ્યાર્થીઓ, અત્યારે આપણે ડુ એઝ ડિરેક્ટેડના બેનર હેઠળ ચેન્જ ધ ટેક્સ્ટ એ ટોપિકને આપણે ક્લિયર કરી રહ્યા છીએ. અહીંયા આપણે અગાઉના વિડિયોઝની અંદર ચેન્જ ધ ટેક્સ્ટની અંદર ચેન્જીસ ઇનટુ ટેન્સીસ, પ્રોનાઉન, નાઉન, જેન્ડર, સિંગ્યુલર, પ્લુરલ આવી દરેક બાબતો ક્લિયર કરી અને આની અગાઉના વિડિયો એટલે કે પાર્ટ 1 ની અંદર આપણે ચેન્જ ધ વોઇસ એ માં એક્ટિવ અને પેસિવ ના પાર્ટ 1 ની અંદર આપણી પાસે એક પ્લેટફોર્મ તૈયાર કર્યું કે જેમાં હવે પછીના વિડિયોઝ એટલે કે અત્યારથી આપણે જે પણ આજથી જે પણ વિડિયોની શરૂઆત કરી રહ્યા છીએ એની અંદર જે પ્રકારના ચેન્જીસ આપણી સમક્ષ આવે છે એનું એટલીસ્ટ તમારી પાસે બેઝિક ક્લિયર થઈ જાય એટલે કે પાર્ટ 1 ચેન્જ ધ વોઇસ ની અંદર આપણે ક્લિયરન્સ લીધું. વિદ્યાર્થીઓ, આપણે આજથી જે શરૂ કરી રહ્યા છીએ તેમાં શું છે, એક્ટિવ અને પેસિવ નું બેઝ જે ક્લિયર કર્યા બાદ હવે પછી આપણે એક્ટિવ પેસિવ પેરેગ્રાફના સ્વરૂપમાં જે પૂછાશે એમાં કયા કયા ટોપિક ઇન્ક્લુડ કરેલા હશે એવા દરેક ટોપિકને પણ ક્લિયર કરવા જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે એ દરેક ટોપિકની ક્લિયરન્સ કરવાની શરૂઆત કરી રહ્યા છીએ. તો આજે આપણે ટોટલ અહીંયા બે ટોપિક શીખવાના છીએ. કયા? પેસિવ વોઇસ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એન્ડ પેસિવ વોઇસ ઓફ સિમ્પલ પાસ્ટ ટેન્સ. એટલે કે સાદા વર્તમાન કાળનું પેસિવ વોઇસ એમાં થતા ચેન્જીસ કઈ ગયા છે અને એ જ રીતના સિમ્પલ પાસ્ટ એટલે કે સાદા ભૂતકાળના એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરતી વખતે આપણે કઈ કઈ બાબતો છે જે ધ્યાનમાં રાખવાની છે એનું આપણે ક્લિયરન્સ આના મેળવશું. વિદ્યાર્થીઓ, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા હકાર, નકાર, તસ્નાર, પછી સાદા વર્તમાન કાળમાં હકાર, નકાર, તસ્નાર, પછી સાદા ભૂતકાળમાં તમારી સમક્ષ આવેલું છે. પણ આ વાક્ય રચનામાં મેં સંપૂર્ણ વાક્ય રચના લખી નથી. મિત્રો, બહુ સરળ છે. મેં જે લખ્યું છે શું છે, તો અહીંયા તમે જ્યારે ચેન્જીસ કરશો ત્યારે જે ચેન્જીસમાં કોમન છે, કોમન કયું, તો આના અગાઉ એટલે કે ચેન્જ ધ વોઇસના પાર્ટ 1 ની અંદર સિમ્પલી મેં તમને એક્ટિવમાંથી પેસિવની વાક્ય રચના લખીને સમજાવી. એમાં શું હતું યાદ હશે, કર્તા વત્તા ક્રિયાપદ, પછી સહાયકારક ક્રિયાપદ આવતું હોય તો સહાયકારક ક્રિયાપદ, પછી ક્રિયાપદના અલગ અલગ રૂપો જે તે કાળ પ્રમાણે, પછી કર્મ, પછી અન્ય શબ્દો. આ ચાર ટોપિક આપણે પર્ટિક્યુલર પાર્ટ આપણે જોયા હતા. એમાંથી જ્યારે પેસિવ વોઇસ કરતા શીખવાનું હતું ત્યારે કર્તાની જગ્યાએ કર્મ અને કર્મની જગ્યાએ કર્તા કોની સાથે હતું? એક્ઝેક્ટલી બાય સાથે. અને પછી અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. પણ જે તમારે ધ્યાનમાં રાખવાનું હતું અથવા ધ્યાનમાં રાખવાનું છે એ આજથી જે શરૂ થતા દરેકે દરેક ટોપિકનું ક્લિયરન્સ છે એમાં સ્પેસિફિકલી વર્બ એટલે કે એ ક્રિયાપદ એટલે કે જે તે કાળ પ્રમાણે ક્રિયાપદમાં કયા કયા ફેરફારો થાય છે એની સમજ અહીંયા આપણે મેળવવાની છે. તો ચાલો શરૂઆત કરીએ. અહીંયા આપણે મેં લખ્યું નથી કર્તા અને કર્મ અને અન્ય શબ્દો, એ જ રીતના પેસિવ વોઇસમાં કર્મ બાય કરીને કર્તા અને અન્ય શબ્દો એ નથી લખ્યા પણ એ છે. પણ પર્ટિક્યુલરલી લખવાની એટલા માટે જરૂર નથી વિદ્યાર્થી મિત્રો, કારણ કે એ તો કોમન છે. પણ જે ફેરફાર સ્પેસિફિકલી આપણે ધ્યાનમાં લેવા પડે છે, લેવા જોઈએ એવી જે બાબત છે દરેકે દરેક ટોપિકની એ અહીંયા તમારી સમક્ષ લખેલી છે. તો ચાલો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પેસિવ વોઇસને જ્યારે ન્યાય આપવાનો થાય છે ત્યારે સ્પેસિફિકલી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની એક્ટિવ વોઇસની વાક્ય રચના આપણે બાય હાર્ટ હોવી જોઈએ. પછી એ ભલે હકાર, નકાર, તસ્નાર ત્રણેયમાંથી કોઈ પણ આ આવડશે તો જ તમને એનું આઈડેન્ટિફિકેશન થશે અને એક્ટિવ છે અને પેસિવમાં કન્વર્ટ કરવાનું છે. એવું જ નથી કે એક્ટિવ નું પેસિવમાં પૂછાઈ શકે, પેસિવ નું પણ એક્ટિવ કરવાનું પૂછાઈ શકે. એટલે આ વન વે નથી, ટુ વે છે, જે પાર્ટ 1 ની અંદર પણ આપણે બહુ સ્પષ્ટ રીતના ઉલ્લેખ કરેલો હતો. અહીંયા આપણે જે ધ્યાનમાં રાખવાનું છે એની એ સમજ ચાલુ જોઈએ. તો અહીંયા હકાર વાક્ય રચનામાં સ્પેસિફિકલી શું યાદ રાખ્યું? કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ અને જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય તો એની સાથે એના ક્રિયાપદ
તમારે ધ્યાનમાં રાખવાનું હતું એટલા માટે લખેલું છે. એનો મતલબ શું થયો કે કર્તા તરીકે તમારી પાસે ત્રીજો પુરુષ એકવચન ન હોય તો એનું ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે, અને જો ત્રીજો પુરુષ એકવચન હોય તો s કે s વાળો પ્રત્યય મૂકવાનો છે. તો આ વાક્ય રચનાને પેસિવ વોઇસ માં કન્વર્ટ કરવાનું થાય ત્યારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા ફરી વખત આપણે યાદ કરી લો. બહુ જ સ્પષ્ટ રીતે મેં તમને કીધું તો શું હવે પછીના દરેક વિડિયોની અંદર તમે જે ટોપિક ક્લિયર કરવાના છો એમાં એક વસ્તુ કોમન છે. કઈ? V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. હવે પેસિવ વોઇસ ની અંદર અન્ય કોઈ પણ રૂપ હોય, એક્ટિવ વોઇસ ના ક્રિયાપદના કોઈ પણ રૂપને પેસિવ વોઇસ માં જ્યારે કન્વર્ટ કરવાનું થાય ત્યારે એનું ત્રીજું રૂપ આવે છે એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ નો જ ઉપયોગ આવે છે. આ વસ્તુ મેં આપણે મેન્શન કરી છે, એ આપણે પર્ટિક્યુલર ધ્યાનમાં લેવાની છે. તો અહીંયા જે ક્રિયાપદ V1 હતું અથવા તો SPS વાળું હતું એનું ક્રિયાપદનું રૂપ થઈ જાય છે V3. અને અહીંયા જે તમને પ્રેઝન્ટ ટેન્સ છે એ પ્રેઝન્ટ ટેન્સ ની જે ઓળખ ક્લિયર કરે છે શું છે? કોણ છે? am is are. એટલે કે અહીંયા જે am is are વત્તા ક્રિયાપદનું ત્રીજું રૂપ તમને ક્યારે વાક્યમાં જોવા મળે તો તમારે એને બહુ સ્પષ્ટ રીતના આઈડેન્ટિફાઈ કરવાનું છે. the very sentence that is given is about or is of passive voice of simple present tense. કે આ જે વાક્ય રચનામાં am is are માંથી કોઈ પણ એક રૂપ અને જો ક્રિયાપદનું ત્રીજું રૂપ વપરાયેલું છે તે વસ્તુ આપણે સ્પષ્ટ ધ્યાનમાં લેવાની છે કે આ જે વાક્ય રચના છે એ વાક્ય રચના શેની છે? એક્ઝેક્ટલી પેસિવ વોઇસ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, હકાર વાક્ય રચના. આટલી વસ્તુ આપણે યાદ રહી જાય એટલે અહીંયા તમારું હકાર વાક્ય રચનાનો ટોપિકમાં તમને ભૂલ થશે નહીં. અને બાય ચાન્સ કદાચ તમને એવી રીતના પેરેગ્રાફમાં પૂછાણો તો તમારે ચેન્જીસ આપણે કરવાના આ જ રીતે છે. ઓકે, હવે પ્રશ્ન એમિઝર. તો એમિઝર કોની સાથે વપરાય એ આપણે ખબર જ છે. કર્તા તરીકે I હોય તો એમ, કર્તા તરીકે he, she, it અથવા ત્રીજો પુરુષ એકવચનનું નામ હોય તો એની સાથે સહાયકારક ક્રિયાપદનું રૂપ કયું આવે? is. અને બહુવચન એટલે કે કર્તા તરીકે we હોય, you હોય, they હોય અથવા તો નામ જે બહુવચન છે એવા દરેક નામની સાથે હંમેશા સહાયકારક ક્રિયાપદ તરીકે are આવશે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ. તો હવે તમારી પાસે ક્લિયર થઈ ગયું શું કે સાદા વર્તમાનકાળના પેસિવ વોઇસમાં આપને કયું રૂપ યાદ આવશે અથવા તો યાદ રાખવાનું છે? તો am is are અને ક્રિયાપદ જે તે હોય એનું ત્રીજું રૂપ આવે. બસ આટલું યાદ રહી જશે અને તમારે સાદા વર્તમાનકાળના કોઈ પણ ચેન્જીસમાં ફેરફારમાં તમને માર્ક કપાશે નહીં, તમને સ્પેસિફિકલી ક્લિયરન્સ આવી જશે. ચાલો જોઈએ નકાર વાક્ય રચના. તો સાદા વર્તમાનકાળની નકાર વાક્ય રચના કઈ? તો કર્તા મુજબ do હેલ્પિંગ વર્બ તરીકે લીધું હતું અને જો કર્તાની જો પુરુષ એકવચન હોય તો o આવેલો છે એટલે es પ્રત્યે એટલે does લાગે છે અને વત્તા ન અને વત્તા ક્રિયાપદનું મૂળ. આ ફેરફાર જો આવે કરવાનો તમારે વાક્ય રચનામાં તો તમારે બીજું કશું યાદ રાખવાનું. શું યાદ રાખવાનું છે કે અહીંયા જે વાક્ય રચનામાં છે આ do કે does ને રિમૂવ કરવાના છે. in place of do કે does you will have to use according to subject am is are, nothing else. તમારે માત્ર do કે does ને જ રિમૂવ કરવાના છે અને આ do અથવા does જે રૂપ આવેલું હોય એ પ્રમાણે તમારે એને દૂર કરીને તમને બી કીધું હતું તે પ્રમાણે am is are નો ઉપયોગ કરવાનો છે. અને અહીંયા જે પણ ક્રિયાપદ એટલે કે V1 હતું એમાંથી શું થઈ જશે? V3 એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ. not will be put as it is. જ્યાં છે ત્યાં ત્યાં રાખી દેવાનું છે. તો આ વસ્તુ આપણે નકારમાં ધ્યાનમાં રાખવાની છે. in the same way પ્રશ્નાર્થ વાક્ય રચના આવે છે તો વાક્ય રચનાની શરૂઆતમાં જે તે કરતા હશે કરતા મુજબ do અથવા does નો ઉપયોગ થયેલો જોવા મળશે. એની સાથે V1 અને at the end of the sentence પ્રશ્નાર્થ ચિહ્ન જોવા મળે છે. અને આ પ્રકારની વાક્ય રચનામાં જો તમારે ફેરફાર કરવાના આવે તો અહીંયા પણ એક પરિસ્થિતિ શું કે remove do or does. do કે does ને આપણે શું કરવાનું છે? દૂર કરી દેવાનું છે. in place of do or does you will
we have to use either am, either is, either are. એટલે કે am is are માંથી કોઈ પણ રૂપનો ઉપયોગ કરવાનો છે. કોના મુજબ કરશો? એક્ઝેક્ટલી કર્તા મુજબ. કર્તા મુજબ ના. આ શું છે? પેસિવ વોઇસ છે. અને પેસિવ વોઇસ માં વાક્યની શરૂઆતમાં શું હોય? કર્મ હોય. એટલે કે તમારે અહીંયા am is are નો ઉપયોગ જે છે એ કર્મ પ્રમાણે કરવાનો રહેશે. અને સાથે સાથે જે વાક્ય રચનામાં અહીંયા જે V1 હતું એ V1 ના જગ્યાએ શેનો ઉપયોગ કરવાનો છે? V3. અને પ્રશ્નાર્થ ચિહ્ન વિરા વગર મૂકવાનું રહેશે. તો હવે તમારી પાસે પૂરી ક્લિયરન્સ સાદા વર્તમાન કાળની હકાર, નકાર, પ્રશ્નાર્થ વાક્ય રચનાનું આવી ગયું. ઉદાહરણ પણ જોઈ લઈએ. Okay, Pratik speaks English well. A very simple sentence is given. જ્યારે આપણે વાક્યની પ્રેક્ટિસ કરવાની છે, સમજવાનું છે, કન્સેપ્ટ એનો ક્લિયર કરવાનો છે, ત્યારે એ વાક્ય રચના એકદમ સિમ્પલી. હવે અહીંયા એક્ટિવ છે કે પેસિવ એ વાક્ય રચનાને જ્યારે આઈડેન્ટિફાઈ કરવાની છે, ત્યારે મિત્રો મેં તમને પાર્ટ 1 ની અંદર અહીંયા જે 3 સ્ટેપ કીધા હતા, એ 3 સ્ટેપ યાદ છે? ફાઇન. આ વસ્તુ સ્પેસિફિકલી યાદ હોવી જોઈએ. એમાં પહેલું સ્ટેપ કયું હતું? ફાઇન્ડ ધ વર્બ. ઓકે, તો ફાઇન્ડ ઇટ આઉટ વર્બ. તો અહીંયા તમારે ફાઇન્ડ કરવાનું છે વર્બ, ક્રિયાપદને શોધવાનું છે. અને ક્રિયાપદ શોધી લીધા પછી નું સ્ટેપ કયું હતું? સબ્જેક્ટ એટલે કે કર્તા શોધવાનું છે. કર્તા કઈ રીતના મળતો હતું? ક્રિયાપદ છે ને શેનાથી પ્રશ્ન પૂછવાનો હતો? who એટલે કોણથી. દાખલા તરીકે અહીંયા આપણે ક્રિયાપદ ફાઇન્ડ કર્યું છે, એમાં સ્પીક છે. સ્પીક એટલે ટુ સ્પીક, ધેટ મીન્સ બોલવું. અહીંયા બોલે છે, કોણ બોલે છે? તો અહીંયા તરત જ આપણી પાસે ક્લિયરન્સ આવશે પ્રતીક. તો અહીંયા આ જે છે એ વર્બ છે, ક્રિયાપદ છે, આ છે એ સબ્જેક્ટ એટલે કે કર્તા છે. અને હવે બીજું સ્ટેપ હતું, કયું સ્ટેપ હતું? એક્ઝેક્ટલી ફાઇન્ડ ધ ઓબ્જેક્ટ. ઓકે, તો આપણે ઓબ્જેક્ટ એટલે કે કર્મ શોધવાનું છે. એ કર્મ શોધતી વખતે આપણે શું કરવાનું છે? ક્રિયાપદને શેનાથી પ્રશ્ન પૂછવાનો? બે WH વર્ડ હતા. કયા હતા? either what or either whom. એટલે કે what એટલે કે શુંથી પ્રશ્ન પૂછતા તમને સ્પેસિફિકલી કર્મ મળે છે. અને by asking what કદાચ તમને વર્ડથી પ્રશ્ન પૂછતા જવાબ નથી મળતો, તો તમને સ્પેસિફિકલી whom એટલે કે કોને થી પણ પ્રશ્ન પૂછતા કર્મ મળશે. ઓકે, તો અહીંયા સ્પીક એટલે બોલવું. કોણ બોલે છે? તો એ મળી ગયું. શું બોલે છે? ઇંગ્લિશ. તો આ તમારું થઈ ગયું ઓબ્જેક્ટ એટલે કે કર્મ. અને આ જે આપણું છે એ છે આપણું other words. ઓકે, ચલો હવે આપણી પાસે આખી વાક્ય રચના ક્લિયર થઈ ગઈ. તો આપણી પાસે એ પણ ક્લિયર થઈ ગયું શું કે વાક્યની શરૂઆતમાં શેનું પ્રાધાન્ય હતું? શેનું મહત્વ છે? એક્ઝેક્ટલી સબ્જેક્ટ એટલે કે કર્તાનું. તો આ વાક્ય રચના છે એ એક્ટિવ વોઇસ ની છે. હવે આ એક્ટિવ વોઇસ ની વાક્ય રચનાને પેસિવ વોઇસ માં કન્વર્ટ કરતી વખતે આપણે જે ફેરફાર કરવાનું શીખવ્યું છે શું કે ઓ અને એસ આ બંનેમાં પહેલા ચેન્જ કરવાના છે. તો ઇન્ટરચેન્જ કરવાનું છે. એ પ્રતીક એટલે કે કર્તા તરીકે આપણી પાસે હતું એ કર્મનું સ્થાન લેશે. કર્મ છે કર્તાનું સ્થાન લેશે. અને એ પ્રમાણે અહીંયા આપણે ઇંગ્લિશ લખી લીધું છે. અને અહીંયા ઇંગ્લિશના સ્થાને એટલે કે કર્મના સ્થાને કર્તા. કર્તા કોના સાથે મૂકવાનું છે? બાય સાથે. આ ભૂલ ન થાય એનું આપણે ધ્યાન રાખ્યું છે. અને પછી હવે જે ફેરફાર જે ધ્યાનમાં લેવાના હતા મેં તમને શીખવ્યા હતા અહીંયા કયા કે V1 હોય કે STS વાળું રૂપ હોય તો એને તમારે am is are વત્તા ક્રિયાપદના ત્રીજા રૂપમાં કન્વર્ઝન કરવાનું છે. તો અહીંયા ઇંગ્લિશ ત્રીજો પુરુષ એકવચન છે એટલે આપણે is નો ઉપયોગ કર્યો છે. અને સ્પીક આ સ્પીક છે જેમ અહીંયા s અને મૂળ રૂપનું આ રૂપ અને એની સાથે s જે પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ અથવા તો એનું સૂચન કરે છે ધ સેમ વે is જે છે એ ટુ બી ના વર્તમાન કાળના રૂપનો ઉલ્લેખ કરે છે. અને એ વર્તમાન કાળનો રૂપ હોવાથી આપણી પાસે પ્રેઝન્ટ ટેન્સ નું પણ ક્લિયરન્સ આપે છે. અને આપણું બેસિક વોઇસ છે તો V1 નું શું થતું હતું? V1 નું થતું હતું V3. તો આપણે સ્પીક નું ત્રીજું રૂપ કહ્યું છે સ્પીક, સ્પોક, સ્પોકન. તો અહીંયા જે છે સ્પોકન લખ્યું છે અને બાકીના ફેરફારોમાં અધર વર્ડ્સ આવે છે. અધર વર્ડ્સ ને લખ્યા પછી પણ તમે બાય કરીને કરતા
લખી શકાય છે. ઓકે, તો આમાં આ વસ્તુને સ્પેસિફિકલી આપણે યાદ રાખવાનું છે. તો આ વસ્તુમાં આપણે ધ્યાનમાં રાખવું v1 હોય અથવા તો એસકે સ્વરૂપ હોય તો એને કઈ રીતના ચેન્જ કરવાનું. ઓકે, નાઉ નેગેટિવ એટલે કે નકાર. ધારો કે ઓકે he does not write anything. ઓકે, તે કઈ લખતો જ નથી. ફાઇન. અહીંયા શું છે? તો તમારી પાસે વાક્ય રચનામાં કર્તા પ્રમાણે does not અને v1 જોઈ લો. do અથવા does વત્તા not વત્તા v1 નો ઉલ્લેખ થાય છે. તો અહીંયા ધારો કે આ પ્રકારનું વાક્ય રચના આવે છે તો આપણે સ્પેસિફિકલી યાદ રાખવાનું છે કે the given sentence is of simple present tense. Okay, simple present tense negative sentence. નકાર વાક્ય રચના છે અને એ વાક્ય રચનામાં એક્ટિવ છે પેસિવ એ કઈ રીતે નક્કી થશે? તો ફાઇન્ડ વર્બ એટલે ક્રિયાપદ ગોઠવું, રાઈટ એટલે લખે છે, કોણ લખે છે તો એનાથી અને અહીંયા નકાર છે એટલે કોણ લખતું નથી તો he. તો આ તમારી પાસે સબ્જેક્ટ બને છે અને what એટલે કે શું તો nothing એ આપણા માટે બને છે ઓબ્જેક્ટ. આ વાક્ય રચનામાં કર્તા કર્મનું કર્મ કર્તાનું સ્થાન લઈ લે છે. એ પ્રમાણે આપણે એનીથી પહેલા લખ્યું, એનીથી યોગનું એકવચન છે એટલે is મૂક્યું અને આ એમિઝાનો ઉપયોગ પછી not તો not મૂક્યું છે અને v3 એટલે અહીંયા ન. એટલે આપણી પાસેનો જે ફેરફાર છે એમાં do does વત્તા not વત્તા v1 હતું એનું શું થઈ ગયું? એમિઝા વત્તા not વત્તા v3. ઓકે, અને બાય કરીને જે કરતા હતો એની આપણે ગઈકાલ એટલે કે લાસ્ટ એટલે કે પાર્ટ 1 ના ટોપિક ની અંદર આપણે આ વસ્તુ ક્લિયર કર્યું છે કે કરતા તરીકે ધારો કે he આવે છે તો એને બાય him કરવાનું છે. isn't it? તો આ વાક્ય રચના આ રીતના ચેન્જ થાય છે. ઓકે, નાઉ પ્રશ્નાર્થ વાક્ય રચના. તો પ્રશ્નાર્થ વાક્ય રચનાની શરૂઆત શેનાથી થાય છે? do does પછી v1 અને at the end of the sentence what should be there? પ્રશ્નાર્થ. Okay, let's see. Do you watch IPL matches regularly? Okay, where the simple sentence is given. Okay, starting ની અંદર કે વાક્યની શરૂઆતમાં do આપ્યું છે અને v1 જોવા મળે છે અને at the end of the sentence question mark is there. તો આ પરફેક્ટ સ્વરૂપ છે. એનો મતલબ છે the given sentence is of simple present tense interrogative type of sentence. આપેલ વાક્ય રચના છે એ શું છે? પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાન કાળની પણ પ્રશ્નાર્થ વાક્ય રચના છે. ઓકે, હવે એક્ટિવ છે કે પેસિવ એની પણ આપણે રીત ખબર છે. શું? તો કે વોચ જોવું. કોણ જોવે છે? યુ આપ્યું છે તો અહીંયા યુ આવી ગયો એટલે કે કર્તાનું પ્રાધાન્ય છે, એનું મહત્વ છે. તો આપણી પાસે આ એક્ટિવ વોઇસ કહેવાશે અને હવે આપણે પેસિવ વોઇસ કરવાનું છે. તો પેસિવ વોઇસમાં કયા ફેરફાર આપણે ધ્યાનમાં લેવાના છે તો આપણે જોઈ ગયા છે. પણ પહેલા આપણે શું શોધવું પડશે? એક્ઝેક્ટલી કર્તા અને કર્મ. ઓકે, તો વોચ જોવું. કોણ? તો કે યુ અને શું? તો કે IPL matches. આ તમારા માટે ઓબ્જેક્ટ, આ તમારું વર્બ અને આ તમારું સબ્જેક્ટ એક કર્તા થઈ જાય છે. બસ હવે કર્તાને કર્મ અને કર્મને કર્તાના સ્થાને લઈ ગયો અને જે તે કર્તા કે કર્મ પ્રમાણે તમારે શું મૂકવાનું છે? એમિઝાનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણું ઓબ્જેક્ટ એટલે કે કર્મ શું છે? IPL matches. બહુવચન છે, માઇન્ડ ધ્યાન રાખજો. એટલા માટે જ્યારે આ IPL matches છે એ જ્યારે કર્તાનું સ્થાન લે છે ત્યારે આપણે એના પ્રમાણે શું મૂકવાનું આવશે? આ IPL matches અને વોચ બીજું ફોર્મ શું થાય? વોચ. તો એ વોચ લખ્યું છે અને બાય કરીને અહીંયા જેમ કર્તા તરીકે યુ હતું તો બાય યુ અને અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક. તો તમારી પાસે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની પછી એ હકાર, નકાર, પ્રશ્નાર્થ કોઈ પણ વાક્ય રચના આવે પછી એક્ટિવ હોય તો એને પેસિવ માં કરવા માટેના ચેન્જીસ આપણે કયા ધ્યાનમાં રાખવાના છે એ વસ્તુ જોઈ. મિત્રો ફરી પાછું યાદ કરાવી દો, એક્ટિવ માંથી પેસિવ પૂછાય એવું નથી, પેસિવ માંથી પણ એક્ટિવ પૂછાય. તો શું કરવાનું છે? વેરી સિમ્પલ થિંગ. શું પાછું એ પેસિવ માંથી એક્ટિવ માં કયા ચેન્જીસ આપણે એક્ટિવ માંથી પેસિવ માં કર્યા હતા એ જ ઉલટા આપણે ચેન્જીસ આપણે ધ્યાન પર લેવાના રહેશે. ઓકે, તો આ રીતે આપણે ચેન્જીસ ને સ્પેસિફિકલી યાદ રાખવાના છે.
ઓકે, તો હવે આપણે જોઈએ ચેન્જ ધ વોઇસ ની અંદર બીજો ટોપિક છે પેસિવ વોઇસ ઓફ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સાદા ભૂતકાળનું પેસિવ વોઇસ. તો સાદા ભૂતકાળના પેસિવ વોઇસમાં પણ આપણે સ્પેસિફિકલી યાદ રાખેલું છે શું? એને એક્ટિવ વોઇસ ની વાક્ય રચના. એક્ટિવ વોઇસ ના વાક્ય રચનામાં હકાર, તો આપણે ફરી વખત યાદ કરેલું શું હતું? કર્તા વત્તા ક્રિયાપદનું V2 એટલે કે ભૂતકાળનું રૂપ, બીજું રૂપ અહીંયા આપણી પાસે લખેલું છે V2 અને કર્મન્ય શબ્દો. આ ફેરફારમાં આપણે ધ્યાનમાં લેવાનું છે જેમ અહીંયા એમિઝાર વત્તા V3 હતું. તો મિત્રો ફરી પાછું આપણે હેલ્પિંગ વર્બનો ટોપિક યાદ કરાવેલો. ટુ બી ના ભૂતકાળના હેલ્પિંગ વર્બ એટલે કે ભૂતકાળના રૂપો કયા છે? વોઝ અને વેર. એક્ઝેક્ટલી. તો એમિઝાર વર્તમાનકાળનું રૂપ એ ભૂતકાળના રૂપમાં શું આવશે? વોઝ અને વેર. બાકીના ફેરફાર સેમ છે. બહુ જ સરળ છે મિત્રો. અહીંયા જે V1 હતો તેમ અહીંયા V2 છે. અહીંયા જે એમિઝાર વત્તા V3 છે એમ અહીંયા વોઝ વેર વત્તા V3 છે. હકાર વાક્ય રચનામાં. નકાર વાક્ય રચનામાં ડીડ છે વત્તા નોટ છે વત્તા V1 છે. તો આ ડીડ ને વાક્ય રચનાને આપણે જ્યારે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે ડીડ રિમૂવ થઈ જાય છે અને ડીડ રિમૂવ થઈને વોઝ વેર આવી જાય છે અને V3 તો કોમન છે. અને પ્રશ્નાર્થ જ્યારે કરીએ છીએ ત્યારે ડીડ આવે છે, V1 આવે છે, પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે અને આ જે ડીડ વત્તા V1 વાળી વાક્ય રચના છે એમાંથી ડીડ રિમૂવ થઈ જાય છે અને વોઝ અથવા વેર વત્તા V3 અને પ્રશ્નાર્થ ચિહ્ન. જોયું કેટલું સરળ છે. એક સ્ટેપ આપણે ક્લિયર થઈ જાય તો બીજું સ્ટેપ કેટલું સરળતાથી ક્લિયર થઈ જાય છે. તો આપણે એક તફાવત યાદ રાખ્યો હશે V1 V2 do not does not વત્તા V1 એ જ રીતના did not વત્તા V1 do does વત્તા V1 પ્રશ્નાર્થ છે, did વત્તા V1 પ્રશ્નાર્થ છે. પેસિવ વોઇસમાં એમિઝાર વત્તા V3 અને વોઝ વેર વત્તા V3, એમિઝાર વત્તા not વત્તા V3, વોઝ વેર વત્તા not વત્તા V3 અને એમિઝાર વત્તા V3 વત્તા પ્રશ્નાર્થ તો વોઝ વેર વત્તા V3 વત્તા પ્રશ્નાર્થ છે. તો આ બંને ડિફરન્શિએટ આપણે ધ્યાનમાં રાખવાના છે. લેટ્સ સ્ટાર્ટ solving example that has been given. Okay, he made several mistakes. Okay, ફરી પાછું પહેલું સ્ટેપ કયું? વર્બ શોધો. વર્બ એટલે ક્રિયાપદ made. Okay, કોણે ભૂલ કરી છે? કર્તા એટલે કે he. બરાબર છે. શું કરી છે? several mistakes. આ તમારું થઈ ગયું ઓબ્જેક્ટ. ફરી પાછું કર્તા કર્મ કર્તાના સ્થાને આવશે. તો અહીંયા several mistakes લખી દીધું. મિસ્ટેક્સ છે, બહુવચન છે અને એ જે ભૂલો થઈ છે એ માટે આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે બહુવચનનું રૂપ મૂકવાનું રહેશે. તો વેર લીધું અને એટલે કે અહીંયા આપણી પાસે મેઇન હતું, ક્રિયાનો કરનાર આપણી પાસે હતો એટલે કે કર્તાનું પ્રાધાન્ય હતું એટલે એક્ટિવ વોઇસ હતું અને એક્ટિવ માંથી પેસિવ કરવું પડશે અને એના પ્રમાણે સેવરલ મિસ્ટેક્સ આપણે પહેલા લખ્યું અને પછી વોઝ કે વેર અહીંયા જે ઉપયોગમાં લીધું છે તે અને પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ વોઝ વેર વત્તા V3. તો મેક આ ત્રીજું રૂપ જે છે એ આપણે લીધું અને કર્તા તરીકે બાય કરીને એને જે રૂપમાં ફેરવવાનું થાય છે એ આપણે અહીંયા લખ્યું છે. ઓકે, તો આ ફેરફાર આપણે મોટા વાક્ય રચનામાં in the same way did not અને V1 છે. she did not speak a single word. એક પણ શબ્દ ન બોલ્યો. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ વર્બ શોધો. કોણ ન બોલ્યું? she. તો અહીંયા તમારી પાસે કર્તા છે વાક્યમાં એટલે એક્ટિવ વોઇસ છે અને શું ન બોલી? તો a single word. આ તમારા માટે થઈ જાય છે ઓબ્જેક્ટ. અને ઓબ્જેક્ટ સબ્જેક્ટ ઓબ્જેક્ટ કરી લીધું. તો a single word લખી નાખ્યું કર્તાના સ્થાને અને બીજો પુરુષ એકવચન છે એટલે was લખ્યું પછી not છે જ અને ત્રીજું રૂપ થઈ જાય છે speak spoken. તો એ લેખા પછી બાય કરીને કર્તા લખી દીધું. ઓકે, પ્રશ્નાર્થ ચિહ્ન. did you complete your project? question mark. did આવ્યું છે V1 છે પ્રશ્નાર્થ ચિહ્ન. did V1 અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ જે વાક્ય રચના છે એ did ને રિમૂવ કરવાનું છે અને was ને વેર. તો was એ કોના મુજબ? એક્ઝેક્ટલી કર્મ એકવચન બહુવચન પ્રમાણે આપણે લખવાનું છે. તો પહેલા આપણે જોવાનું છે find the verb. એ ક્રિયાપદ શું કીધું? કોણ? તો કે you. તમારી પાસે સબ્જેક્ટ છે એટલે એક્ટિવ વોઇસ છે અને શું? તો કે પ્રોજેક્ટ વર્ક. આ તમારા માટે થઈ જાય છે
ઓબ્જેક્ટ એટલે કર્મ. તો આ જે છે કર્તા કર્મનું કર્મ કર્તાનું સ્થાન લે છે એટલે કે અહીં ત્રીજો પુરુષ એકવચન છે એટલે વોઝ લેવું અને પછી કર્મ પછી ક્રિયાકર્મનું ત્રીજું રૂપ અને બાય કરીને કર્તા લખીને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દે. જોયું કેટલું સરળ છે. એક સ્ટેપ ક્લિયર થઈ જશે તો બીજા સ્ટેપ ને ક્લિયર કરવામાં કોઈ જ તકલીફ નથી. લેટ્સ કમ્પ્લીટ ઇટ ફાસ્ટ એટ ગ્લાન્સ. સાદો વર્તમાન અને સાદો ભૂતકાળ. સાદા વર્તમાન અને સાદા ભૂતકાળની અંદર V1 અહીંયા V2 SKS વાળો અહીંયા નથી આકાર અને એનું એક્ટિવ માંથી પેસિવ કરો તો N is R વત્તા V3 અહીંયા V2 નું કરશો તો was અથવા were વત્તા V3. તો આકાર વાક્ય રચના ક્લિયર થઈ ગઈ. નકારમાં જોઈએ તો નકારમાં શું આવે છે સાદા વર્તમાન કાળમાં do does વત્તા not વત્તા V1. તો સાદા ભૂતકાળમાં did વત્તા not વત્તા V1. આનું તમે જ્યારે પેસિવ યુઝ કરો તો do does જે દૂર થાય છે એની જગ્યાએ N is R એ રીતના did દૂર થઈને એની જગ્યાએ એક્ઝેક્ટલી was અથવા અને V3 તો કોમન છે જે V1 છે એનું V3 V1 છે એનું V3 અને લાસ્ટમાં આવતું પ્રશ્નાર્થ ચિહ્ન અને પ્રશ્નાર્થ ચિહ્ન વાળી વાક્ય રચનામાં સાદા વર્તમાન કાળમાં do અથવા does કોના મુજબ કર્તા મુજબ અને ક્રિયાપદનું મૂળ રૂપ અને વાક્ય રચનાને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન અને અહીંયા જે છે એ did પછી V1 અને વાક્ય રચનાને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા એનું પેસિવ વોઇસ કરો તો તમારા કર્મ પ્રમાણે તમારે શેનો ઉપયોગ કરવાનો છે was અથવા were પછી કર્મ અને પછી V3 અને પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા did ને રિમૂવ કરીને was અથવા were કર્મ પ્રમાણે V3 પ્રશ્નાર્થ ચિહ્ન. આટલા ફેરફારો છે મિત્રો જે આપણે સ્પેસિફિકલી માર્ક કરવાના છે ધ્યાન પર લેવાના રહેશે. સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળની વાક્ય રચનાને એક્ટિવ માંથી પેસિવ માં કન્વર્ટ કરતી વખતે. ઓકે મિત્રો, તો આશા રાખીશ કે આપના આ બંને ટોપિક હવે પછીની એ જે વાક્ય રચના તમારી સામે આવે છે તો તમે એને આઈડેન્ટિફાઈ કરી શકશો અને એક્ટિવ માંથી પેસિવ માં કે પેસિવ માંથી એક્ટિવ માં કન્વર્ઝન કરવાનું આવે છે તો આપને માર્ક પૂરા મળશે. પર્ટિક્યુલરલી આપને ધ્યાન પર રહેશે આ બધા ચેન્જીસ. ઓકે, તો આશા રાખીશ કે આ બધી બાબતો જે મેં તમારી સમક્ષ રાખવાનો પ્રયત્ન કર્યો છે એ તમને ક્લિયર થઈ ગઈ હશે. છતાં પણ કોઈ પણ પ્રશ્ન મનમાં ઉપસ્થિત થાય તો અચૂક એને કોમેન્ટ બોક્સમાં લખીને એને ક્લિયરન્સ મારી પાસેથી મેળવશો એવી આશા સાથે હવે પછીના બીજા ટોપિક સાથે અન્ય વિડીયોની અંદર મળીશું. ખૂબ ખૂબ પોતાનું ધ્યાન રાખશો એ આશા સાથે